અત્યાર સુધી આપણે વર્ષ 1921 સુધી બનેલી ઘટનાઓ જોઈ. હવે આપણે વર્ષ 1921 બાદ બનેલી ઘટનાઓ તરફ આગળ વધીએ. એના બિલકુલ એક વર્ષ બાદ એટલે કે વર્ષ 1922માં એએસઆઈને હડપ્પાને સમરૂપ એક અન્ય નગર મળી આવે છે. વાસ્તવિક રૂપથી આ વખતે એવો કોઈ હેતુ નહોતો કે આ રીતે ખોદકામ કરીને એક સ્થળ મળી આવે, પરંતુ એક બૌદ્ધ ઇમારતના સંદર્ભે ખોદકામનું કાર્ય ચાલતું હોય છે અને અનાયાસે આપણને આ નગર મળી આવે છે. આ જે નગર મળે છે એને આજે આપણે મોહેંજો-દડોના નામે ઓળખીએ છીએ. વર્ષ 1922 અને મોહેંજો-દડોના જે ઉત્ખનન કરતા હતા એમનું નામ રખાલદાસ બેનર્જી, RD બેનર્જી. મોહેંજો-દડોનું લોકેશન આપણે લઈએ તો મોહેંજો-દડો પણ હાલ પાકિસ્તાનમાં સ્થિત છે. પાકિસ્તાનમાં પણ એક્ઝેક્ટ લોકેશન લઈએ તો સિંધ પ્રાંત. આપણે ખાસ યાદ રાખવાનું છે કે હડપ્પા પણ પાકિસ્તાનમાં સ્થિત છે, પરંતુ એ પંજાબ પ્રાંતમાં સ્થિત છે, જ્યારે મોહેંજો-દડો એ સિંધ પ્રાંતમાં સ્થિત છે. અત્યારે એવું લાગશે કે હા તો ઇઝીલી યાદ રહી જશે, પણ હડપ્પીય સભ્યતાનો ટોપિક જ્યારે આપણે કમ્પ્લીટ કરીશું ત્યાં સુધી આપણે 10 થી 12 સ્થળો જોવાના છે. એના લોકેશન ક્યાં છે, એના ઉત્ખનન કરતા કોણ હતા, એની લાક્ષણિકતાઓ શું છે, વગેરે વગેરે. હજુ આપણે વાસ્તવિક રૂપથી હડપ્પા અને મોહેંજો-દડો વિશે પણ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન લીધી છે. એના વિશે ઘણું ડિટેલમાં અભ્યાસ કરવાનો બાકી છે. એટલે જો સેશનની જોડે જોડે વિગતો યાદ નહીં રાખતા જઈએ તો છેલ્લે વિગતો ભેગી થશે અને 100% કન્ફ્યુઝન ક્રિએટ થશે. ઠીક છે, આપણે ટોપિક પર પાછા આવીએ. એટલે હવે એએસઆઈની તત્કાલીન પરિસ્થિતિ જોઈએ તો એએસઆઈ સમક્ષ 2 નગરો છે, હડપ્પા અને મોહેંજો-દડો. આની સાથે સાથે એએસઆઈની સમક્ષ કેટલાક વણ ઉકેલાયેલા પ્રશ્નો પણ છે, જેમ કે પહેલો પ્રશ્ન છે પ્રાચીનતા. હા, બંને નગરો પ્રાચીન તો છે જ, પણ કેટલા? બીજો પ્રશ્ન છે વિશાળતા. હા, બંને નગરો વિશાળ તો છે જ, પણ કેટલા? અને ત્રીજો જે પ્રશ્ન છે એ છે સામ્યતા. શું આ બંને નગરો ખરેખર એકબીજા જોડે સંબંધ ધરાવે છે કે નહીં? આ પ્રશ્નના ઉકેલ લાવવા માટે એએસઆઈ 2 થી 3 વર્ષ કાર્ય કરે છે અને અંતે નિર્ણય પર આવે છે કે હા, આ બંને નગરો એકબીજા જોડે સંબંધિત છે. એટલું જ નહીં, સામ્યતા પણ ધરાવે છે અને સમકાલીન છે. આ નિષ્કર્ષ પર આવતાની સાથે જ એએસઆઈના જે તત્કાલીન ડિરેક્ટર જનરલ છે જ્હોન માર્શલ, એ બ્રિટનનું એક પ્રખ્યાત સમાચાર પત્ર ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ એમાં એક આર્ટિકલ છપાવે છે અને એ આર્ટિકલને હેડિંગ આપે છે એન ઇન્ડિયન ટિરિન્સ એન્ડ માઇસેની અ ફોરગોટન એજ રિવિલ્ડ. અને આ જ આર્ટિકલ એટલે જે વિસરાઈ ગયેલી, દટાઈ ગયેલી સભ્યતા જે ફરી મળી આવી છે એની સર્વપ્રથમ ઔપચારિક ઘોષણા. જ્હોન માર્શલ વિશ્વની સમક્ષ આ ઘોષણા કરે છે કે આ પ્રકારે આખી એક સભ્યતા મળી આવી છે. વર્ષ 1924, એક્ઝેક્ટ તારીખ લઈએ તો 20 સપ્ટેમ્બર. ઘોષણા કોના દ્વારા કરવામાં આવે છે? જ્હોન માર્શલ દ્વારા. આ તારીખ અને વર્ષ છે જ્યારે ઔપચારિક ઘોષણા કરવામાં આવી. જે વર્તમાન પત્ર છે એનું નામ શું છે? ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ. આર્ટિકલનું નામ શું છે? એન ઇન્ડિયન ટિરેન્સ એન્ડ માઇસેની અ ફોરગોટન એજ રિવિલ્ડ. આ આર્ટિકલના હેડિંગને આપણે સમજવું જોઈએ. એમાં પણ ખાસ કરીને આ 2 શબ્દોને, ટિરિન્સ અને માઇસેની. ટિરિન્સ અને માઇસેની એ જે ગ્રીક સભ્યતા છે એના પ્રાચીન નગરો છે. તામ્ર યુગમાં આપણને આ સભ્યતા જોવા મળે છે જેના 2 નગરો મહત્વપૂર્ણ નગરો ટિરિન્સ અને માઇસેની છે. એટલે જ્હોન માર્શલ અહીંયા હડપ્પા અને મોહેંજો-દડોને આ 2 નગરો સાથે સરખાવે છે. એન ઇન્ડિયન ટિરિન્સ એન્ડ માઇસેની એટલે હડપ્પા અને મોહેંજો-દડો, અ ફોરગોટન એજ રિવિલ્ડ એટલે જે દટાઈ ગયેલી, વિસરાઈ ગયેલી જે સભ્યતા છે એ ફરી મળી આવી છે. વાસ્તવિક રૂપથી જ્હોન માર્શલ જ્યારે ઔપચારિક ઘોષણા કરે છે ત્યારે એમના 2 હેતુ છે. પહેલું, ઔપચારિક ઘોષણા તો કરવાની જ છે કે હા આ રીતે આખી સભ્યતા મળી આવી છે. અને બીજું, એ વિવિધ પુરાતત્વવિદોને આહ્વાન આપે છે કે અમને આ રીતે સભ્યતા તો મળી આવી છે પણ આના સમયગાળા વિશે હજુ અમને અંદાજ નથી આવતો. એટલે જો તમારામાંથી કોઈ મદદ કરી શકે તો લેટ અસ નો. એના ઉત્તર સ્વરૂપે ઘણા પુરાતત્વવિદો એમને પત્ર લખે છે અને એના પછી જે ટોપિક શરૂ થાય છે એ છે હડપ્પીય સભ્યતાનો સમયગાળો.
આપણે ટોપિક તરફ જઈએ એ પહેલાં અત્યાર સુધી આપણે જેટલી ચર્ચા કરી એને મેં અહીંયા ટાઈપ કરીને રાખેલું છે. નોટ ડાઉન કરી લઈએ અથવા સ્ક્રીનશોટ લઈ લઈએ. એની સાથે સાથે આપણે પીવાયક્યુ સોલ્વ કરી લઈએ. સિંધ પ્રદેશમાં ઉત્ખનન કરીને મોહેંજો-દડોની શોધ કોણે કરી? આર.ડી. બેનર્જી. બીજો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? હડપ્પા રાવી નદીના કિનારે. હવે આપણને થશે કે આવું તો હજુ આપણે જોયું જ નથી હડપ્પા કઈ નદીના કિનારે છે. આની સાથે સાથે આપણે બનાવલી અને રોપર વિશે પણ હજુ વાત નથી કરી. તો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવાનો? જો એક્ઝામમાં મોટા ભાગના પ્રશ્નો એવા હશે કે જેની સંપૂર્ણપણે જાણકારી આપણને નહીં હોય, તો એવા સમયે પ્રશ્નો છોડી નથી દેવાના. અહીંયા આપણે જોઈએ તો મોહેંજો-દડો એની સામે આપ્યું છે પંજાબ પાકિસ્તાનમાં સ્થિત છે. આપણને ખ્યાલ છે કે મોહેંજો-દડો એ પંજાબમાં સ્થિત નથી, એ સિંધ પ્રાંતમાં સ્થિત છે. જેના કારણે આપણે એટલું તો બિલકુલ ખ્યાલ આવી ગયો કે આ બીજી જે જોડી છે એ ખોટી છે. તો હવે બીજી જોડી જ્યાં જ્યાં વિકલ્પમાં આપી હોય એ વિકલ્પને આપણે ખારીજ કરવો પડે. જેમ કે એમાં આપી છે બીજી જોડી, તો એ ઓપ્શન કેન્સલ થશે. બીમાં પણ આપી છે બીજી જોડી, તો બી ઓપ્શન પણ કેન્સલ થશે. સીમાં પણ છે, સી પણ કેન્સલ થશે. બાકી રહ્યો ડી, 1, 3 અને 4. તો હા, ડી ઇઝ ધી કરેક્ટ વન. તો આ જ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે. દરેક વખતે બધા જ જવાબ નહીં આવડતા હોય, તો કાં તો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ અથવા નોટ ડાઉન કરી લઈએ, ત્યારબાદ આપણે આ ટોપિકમાં આગળ વધીએ.